નમસ્કાર મિત્રો, થોડો સમય કાઢીને આ કહાની અંત સુધી જરૂરથી સાંભળજો. આ કહાની આપણા હૃદયને સ્પર્શી જશે. અંકિતા મલુપુર ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ ગઈ. એકલી ઊભી હાજર થઈને એણે શાળામાં શિક્ષકોને એના પરિવાર વિશે પૂછ્યું. આમ તો મારા પોતાના કુટુંબમાં તો મારે આગળ પાછળ કોઈ નથી. અમદાવાદમાં મામાના સહારે મોટી થઈ, ભણી ગણી અને હું મજૂરી મામાના સમયમાં મળ્યો, સાથે આવીને શક્યા નહીં. અંકિતાએ પૂરી વાત બપોરે વિશ્રામના સમયે અંકિતાએ શાળાના આચાર્યને કહ્યું, સાહેબ, મારે ગામમાં ભાડાનું મકાન રાખીને રહેવું છે. ગામમાં કોઈ ખાલી મકાન હોય તો હું જોઈ આવું. અંકિતાબેન, ગામમાં મકાનવાળું મુશ્કેલ છે. નાનું ગામ છે ને કોઈની પાસે વધારાનું મકાન હોય એવું મારા ધ્યાનમાં નથી. છતાં તમે અને નીરુબેન ગામમાં એક ચક્કર મારી આવો, કહીને આચાર્ય સાહેબે શાળામાં જ નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી. નીરુબેન પોતે નજીકના શહેરમાંથી આવજાવ કરતા હતા. એમને શાળાની બહાર નીકળ્યા અને પછી કહ્યું, અંકિતાબેન, ગામમાં મકાન મળે તો ઠીક છે, નહીંતર મારી સામે શહેરમાં આવી જાઓ. મકાન મળી જશે ને આપણે મારે સાથે સ્કૂટર પર આવજાવ કરીશું. પેટ્રોલમાં ભાગ આપજો. અંકિતાએ નીરુબેનને જોઈને ખરા અને ગામમાં એક શેરી ફરવા ચાલવા માંડ્યું. જાણે આ ગામથી પરિચિત ન હોય એવી એક શેરી મકાન પાસે અટકી ગઈ. અંકિતાએ નીરુબેનને કહ્યું, ખાલી મકાન દેખાય છે, મકાન મળશે ખરું? વર્ષોથી અવતાર હોય એવું મકાન જોઈને નીરુબેન વિષમ્ય સામે બોલ્યા, અંકિતાબેન, અમે આ ગામમાં 8 વર્ષથી રહીએ છીએ. ત્યારથી આ ગામને બંધ હાલતમાં જોઉં છું. બંને જણ વાતચીત કરી રહ્યા હતા અને બાજુમાં મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેલગર તરીકે નોકરી કરતા વસંતીબેન નામની સ્ત્રી બહાર આવી. નીકળીને બોલી, અરે આવો નીરુબેન, ઘરે ચા પાણી કરતા આવો. અને આ સાથે બહેન કોણ છે? અંકિતાબેન આજે જ આપણી શાળામાં હાજર થયા છે. અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ. વસંતી કાકી, આ સામે બંધ મકાન કોનું છે? બેન, આ ઘર ભાડે લેવાની વાત કરે છે. અરે પહેલે ઘરે આવો ને પછી આ બધું કહી. સ્ત્રી બંનેને ઘેર ખેંચી ગઈ અને પાણી પાઈ ચા મૂકતા એ સ્ત્રી બોલી, અંકિતાબેન, આમ તો આ આખા ગામમાં 3 મકાન વધારાના કહી શકાય. એમાં એક તમારી આંગણવાડી ચાલે છે ને બીજી ચમનભાઈ દારૂડિયો પાછળની શેરીમાં આવેલ છે અને ત્રીજું તમે કહો કે નખોડતી ગઈ ડોશીનું. ગલી ડોશી એમને ઘર તો છેલ્લા 15 વર્ષથી તાળું માર્યા વગર પડ્યું છે, પરંતુ ઓસરીમાં મહેમાનનો પરોણાનો ખાટલો ઢાળવાની કોઈની હિંમત થતી નથી. નાની ઉંમરમાં જ વિધવા થયેલી ગલી ડોશી એના આખા કુટુંબને વરખી ગઈ અને 3 જવાન દીકરા અને એક દીકરી 7-8 વર્ષના ગાળામાં તે મોતને વેઠ્યા. 2 છોકરાઓ પરણાવેલા હતા, તેમાંથી વહુએ બીજે ઘર માંડ્યું. છેલ્લે ગલી ડોશી મરી ગઈ ત્યારે મોટા દીકરાને 5-6 વર્ષની છોકરી જીવતી રહી અને એણે ગામમાં એક નંબરનો દારૂડિયો ચમનિયો કોણ જાણે ક્યાં ઉપાડી લઈ ગયો. બધા વાતો કરે છે કે છોકરી થોડી ઉંમરલાયક થતાં જ ચમનિયાએ વેશ્યાવાડે વેચી દીધી હશે. આવા નખોદિયા ઘરના ન રહેવાય. અંકિતાબેન અમદાવાદ જેવા મહાનગરપાલિકામાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કરેલ. અંકિતાબેન સહેજ આશ્ચર્ય પામ્યા અને વગર બોલી, એવું કંઈ ન હોય વસંતીબેન, શાળામાં રહેવાની મને કંઈ નહીં થાય. મકાન ભાડે કોને પૂછવું છે? કાકી વસંતી કાકી ઘડીફર અંકિતાને જોઈ રહ્યા, પછી બોલ્યા, મને તો તમારો પડોશ મળશે બેન, પણ એમ તો નક્કી છે કે રાત રાતની તમારી પાસે કોઈ બેસાય નહીં આવે. એટલું યાદ રાખજો કે નખોદી ઘર છે એટલે કોઈને પૂછવાની જરૂર નથી. છતાં ગલી ડોશીના પરિવારમાં જ સરપંચ છે, એમણે પૂછી લેજો. સરપંચની મંજૂરી લીધા પછી અંકિતાબેન ઘરને જાતે જ સફાઈ કરવા માંડી. ઘરના છાપરાના નળિયે ચાલુ રહેવા મજૂરી કરતા હતા. બમણા પૈસા આવીને મજૂરી પાસે ચડાવ્યા અને મજૂરી કામ કરતા આધેડ સ્ત્રી માંડ સમજાવીને લીપણ માટે તૈયાર કરી 10 દિવસ પછી નખોદની ગલી ડોશીનું નખોદનું મકાન રહેવા લાયક બની ગયું. 6 મહિનાથી પસાર થઈ ગયા. અંકિતાબેને ના ભૂત ફરકી ગયું કે ના કોઈ દિવસ તાવ તરી આવ્યો. શાળાના 5-7 ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષયમાં ભણાવનાર અંકિતાબેન પ્રથમ શિક્ષક હતા. ગામના બાળકો ઘરે ગૃહ કાર્ય અંગ્રેજી સ્પેલિંગો લખતા બોલતા હોય એમ આશ્ચર્યજનક હતું. અંગ્રેજી ભાષાનું પ્રથમવાર સુંદર શિક્ષણ જોઈને વાલીગણ રાજી રડ થઈ ગયો. એમાંય અંકિતાબેને નખોદિયા ઘરમાં મફત ટ્યુશનનો વર્ગ ચાલુ કર્યો. શરૂમાં થોડા બાળકો ઘેર આવવા માંડતા હતા, પરંતુ એ ડર પણ અંકિતાબેને સમજ આપી કે દૂર કરી દીધો. અંકિતાબેને ગામની વાહવા થઈ. 22 વર્ષથી ગીતા હતી અને કુંવારી હતી અને મલુપુર નજીકના ગામની શાળામાં નોકરી કરતા હતા. એના જ સમાજમાં વિનય નામના યુવક સાથે શિક્ષકના લગ્ન કર્યા. નખોદિયા મકાનમાં આંગણામાં જ ભોજન સમારંભ યોજાયો. આખું ગામ અંકિતાબેનનું પિયર બની પક્ષ બન્યું. લગ્નમાં થયેલ ખર્ચ કરતાં વધારે ચાંદલો અને ભેટ સોગાદ આવ્યા. એકમાત્ર મામાની હાજરીમાં જ ન હતી. અંકિતાબેન માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી.
લગ્ન પછી 15 દિવસે જ ગામમાં સરપંચે અંકિતાબેનને કહ્યું, બેન, તમને ધમને છે, આ નખોદિયા મકાનમાં 7 મહિનાથી રહી શક્યા છો અને તમે તો અમારો સૌને ભ્રમ દૂર કર્યો છે. તમને અમારી એક વિનંતી છે કે ગલી ડોશીની પૂરા 12 વીઘા જમીન છે. 15 વર્ષથી એમની એમ પડી છે. ગામના લોકો એમને ડગલું ઘાસ વાળવા ડરે છે. જો તમે ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસી એકવાર ખેડ કરાવો તો સૌનો ડર દૂર થઈ જશે. એમાં કંઈક વાવેતર થશે અને ઉત્પન્ન થશે. આપણા ગામના વિકાસના કાર્યો તેમજ પુણ્યના કાર્યમાં વાપરીશું. અંકિતાની આંખોમાં ખુશીની આંસુ આવી ગયા. રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે ખેતરમાં ગઈ. એક જ છેડે માથું વાવે એવી 12 વીઘા જમીન જોતા જ અંકિતાબેન બાપુ થઈ ગઈ. અનાયત અને નીચે નમીને તેને ખેતરની માટીને કપાળે ઘસી. એક સાથે આવીને વિચાર ગરકાવ થઈ. અંકિતાબેનનું આ વર્તન જોઈને સરપંચ સહિત સૌ હાજર થઈ અને લોકો અચંબિત થઈ ગયા. સરપંચ તો કહી બેઠા કે ખેતીવાડીની બહુ માયા છે. બેન, તને સરપંચના વાક્યથી અંકિતાએ દ્રઢ તૂટી ગયો. મનોમન બોલી ઉઠી, અરે લાંબો વખત નથી લાગે. મામા બીજા મહિનામાં પસાર થઈ ગયા. ગલી ડોશીએ ખેતરમાં સુંદર મોલ લહેરાયો હતો. હવે ગામના લોકો ગલી સાથે ડોશીને ઘરની સાથે ખેતરમાં ડર પણ દૂર થઈ ચૂક્યો હતો. આવા સમયે ગામ લોકો જેને ગામનો ઉતારો કહેતા હતા એવા ચમનાજી દારૂડિયા બપોરે 12 વાગે ગામના દેખાતે દીધી. આદળ અવસ્થાએ વધે દાઢી સુકાયેલી ચહેરો હોવા છતાં 16 વર્ષ પહેલાં ગલી ડોશીથી 6 વર્ષની પોતરીને ઉઠાવી ભાગી જનાર ચમનાજીએ ઓળખતા મોટી ઉંમરમાં ગામ લોકો વારંવાર ન લાગી. ગામના ઝાપા પાસે સિવાય પાછળ વરના છાપરે ઓટલામાં મેમે બેસી ચમનાજી વાત આખા ગામના યુવા વેગી પસરી ગઈ. આમ તો ચમનાજી જીવન કહાની જ કંઈક અલગ હતી. 10 વર્ષનો હશે ત્યારે તેના બાપુ ટીબીના રોગથી મોત થયું હતું. ચમનાના બાપાના રોગનો ચેપ ચમનાની માએ પણ લાગી ચૂક્યો હતો. એણે બિચારી 1.5 વર્ષ પછી મૃત્યુ પામી. એકલામાં એણે ચમનાજી અમદાવાદ ખાતે રહેતા હતા. એના ફૂવા અમદાવાદમાં લઈ ગયા કાળો વાન અને બેઠી ઘડીનો ચમનો શરીરે અલમસ્ત અને અભણ ચમનો ત્યાં સોડાની બાટલીઓને હાથ પર હેરાફેરી કરીને સારી એવી કમાણી કરતો હતો. 21 વર્ષની એમ કે મરાઠી યુવતીનો પરિચય આવ્યો. ચમનો યુવતીના પરિવારના લોકોની ઘાત ધમકી અને ડરે એવો ન હતો. યુવતીને ચરમ એના ઘરમાં બેસાડી દીધો હતો. ડરના માર્યા એના ફુઆએ એને કાઢી મૂક્યો. ચમનો ચાલીને મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. એક દિવસ આગ લાગી. ચમનાજી વહુના સગાવાલો વહુને ઉપાડી ગયા. પછી એનો અપતોપ ન મળ્યો. કોર્ટ મેરેજ હતો પણ ચમનો શું કાર્ય કરે. ચમના યુવતી સાથે સાચો પ્રેમ હતો. એના વિરહને ભાગી પડ્યો. અમદાવાદ ઉપર એમને નફરત થઈ ગઈ અને એ વખત મલુપુર પાછો આવ્યો. અહીં તે પોતે ખેતીકામપુર ખેતખંડથી મજૂરી અને પેટ ભરતો હતો. પરંતુ પહેલી યુવતી યાદ આવે તેનો પીછો ના છોડ્યો. દારૂથી 10 ગાંવ દૂર ભાગનાર ચમનો ખુદ દારૂડિયો બની ગયો અને પાકો દારૂડિયો એની બધી જ કમાણી દારૂમાં વેપરાવા લાગી. ચમનાએ પોતાનું ઘર હોવા છતાં ગમે ત્યાં પડ્યો રહે. એક દિવસ ભરપૂર પીધેલી હાલતમાં પડતો અને રખડતો ચમનો ગલી ડોશીના ઘરે પહોંચી અને પસાર થઈ ગયો હતો. એના કાને રોકડ સંભળાય અને ગલી ડોશી મૃત્યુ પામ્યા હતા. 5-6 વર્ષથી બાળકીને મા કરીને ગલી ડોશીનું મળદા પર હાથ ફેરવતી રહી અને રડતી રહી. ગલી ડોશી 7-8 વર્ષની જાણે આધેડછેડ લાગતી હોય તેમ દૂર ઊભી અને એમાં એક નાની બાળકી છાની રાખવાનો પ્રયત્ન ન કરી હતી. દારૂ પીધેલ હાલતમાં તે ચમનો આ દૃશ્ય ઘડીભર જોઈ રહ્યો હતો. ચમનાનો નશો ઉતરી ગયો અને એ લથડતી ચાલે અને આગળ વધ્યો. બાળકીને ઊંચકીને લીધીને આજે સ્ત્રીઓએ ગલી ડોશીને કાંદીઓ મળી ગયો હોય એમ તેવું લાગ્યું. ધીરે ધીરે 5-10 પુરુષો પણ ભેગા થયા. પરંતુ ગલી ડોશીએ કપડાં પહેરાવીને લઈને ઠાઠડી બાંધવાની સુધીની વિધિ શહેરમાં અને અંધશ્રદ્ધાની હર દૂર હરસેલી હતી. ચૂકેલી દારૂડિયા ચમનાએ જ કરી શમશાનમાં મુખાણી અને જન્મ જનાવતે આપ્યો શમશાન યાત્રાને લોક આજે જોડાયેલી ગલી ડોસાના 8 વર્ષ થયા હતા. 8-10 પરિવારો પણ મુખાગી આપ્યા. 10 મિનિટ પછી ત્યાં નીકળી ગયા. એકલા બેસી અને ચમનાજી બંડીને ગજવામાં હજુ એક દારૂની પોટલી અંકબંધ હતી. ચિંતા સળગી રહેવા માંગી સાથે ચમનોજી ઊભા હતો. એની સાથે તે બાટલીનો ઘા કર્યો અને દારૂ છોડી દીધો. એણે ગલીના ડોશીના ઘર તરફ દોડ મૂકી. ત્યાં એક ડોશીના મને 2-3 પુરુષોની સલામત કરી રહ્યા હતા. છોડીને હવે શું કરવું? ચમનો બોલે, ચાલ્યા વગર બાળકીને ઊંચકી લીધીને એના ઘર તરફ ચાલતો હતો. સૌએ આખી રાત પડખા ફેરવતો રહ્યો અને મનોબળ નક્કી કર્યું કે આ ગામમાં રહીને દીકરી મોટી નહીં કરું શકાય તો શહેરમાં એને નફરત થઈ હતી. એ જ અમદાવાદનો એ રસ્તો પકડ્યો ને ત્યાં એક જ સોડા બાટલીનો ધંધો સંભાળી લીધો. નામ વગર દીકરીનું મ્યુનિસિપાલિટી શાળામાં અને અંકિતાના નામ લખાવ્યો. અનાથ દીકરીનો એ ખરા અર્થમાં મામો બન્યો.
પીટીસી કર્યા પછી એને ઇન્ટરવ્યૂ પાસ કરી અને અંકિતાબેને નોકરીમાં જ પોતાનું વતન પસંદ કર્યું. ચમન મામાએ પણ એની ઈચ્છા હતી કે આજે રવિવાર હતો. અંકિતા ખૂબ જ તાલમેલ સાથે વિહાળી અને મામાની રાહ જોઈ રહી હતી. એણે એના ઘેરના 50 જેટલા બાળકોને પણ તૈયાર કરીને રાખ્યા હતા. તમને અહીં દારૂડિયો વટનો આટલે બેઠો છે. આ વાક્ય કોને કાને પડ્યું? એની સાથે જ અંકિતાએ ખુશી ફૂફડા મારતી લાગી. થાળીમાં મીઠાઈની સાથે શ્રીફળ, કંકાવટી અને ચોખા તૈયાર થયા હતા. ચાલો બાળકો કહીને અંકિતાએ દોડ મૂકી. બાળકોએ એની એટલી જ ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરવા જવાનું છે. કિકિયારી સાથે બાળકો સેનાના પણ અંકિતાની દોડ મૂકી. અંકિતાબેન આટલી ઝડપે ક્યાં જાય છે? વિચારતા બીજા લોકો પણ જોડાતા ગયા કે અંકિતાબેન ચમનભાઈના મામાના ટપાલમાં વળ નીચે બેસવાનું કહ્યું હતું. હાથમાં થાળી સાથે ઝડપભેર ચાલી રહેલી અંકિતાબેન ચમન મામાની સામે ઊભી રહીને શ્વાન લીધો અને તેને મામાના કપાળમાં તિલક કરીને ચોખા ચડાવ્યા. ચોખાની ખોપીઓને એણે મામાના પગે પડીને વંદન કર્યા. અંકિતાબેન ચમન દારૂડિયાને આવું કેમ કરી રહ્યા છે? એનો પ્રશ્ન કોઈ પૂછી ન શક્યું. અંકિતાબેન મામાને શિવાલય લઈ ગયા અને ત્યાં શિવજીનો પ્રસાદ ધરાવ્યો. મામા ભાણીએ શિવજીની પ્રાર્થના કરી કે પ્રાર્થનામાં છેલ્લે અંકિતાબેન મોટા અવાજે કહેતી હતી, તે સંભળાય, હે ભોળેનાથ, 16 વર્ષ પછી વતનમાં પાછા ફરેલા મારા મામા જીવનમાં આદર બલેલા ચમન મામાને સ્વસ્થ રાખજે. હે ભોળેનાથ, હું નખોદિયા ગલીમાં પહોંચી અંકિતાબેન તમને વિનંતું છું કે તમે નખોદિયા શબ્દનો ગામ લોકોની મોઢેથી વિદાય કર્યો. બસ હવે લાજ રાખજે. ભોળાનાથ અંકિતા મામાના ઘેર ગઈ અને પહોંચી તેના પહેલો તો વાત એનાથી બમણી વેગે ગામમાં પરસી ચૂકી હતી. રાહ જોઈને બેઠેલો વિનય મામો સસરામાં પગે પડીને આશીર્વાદ લીધા અને અંકિતાબેન પાણી પાયું. એટલામાં સમયના ગામ લોકો ખાસી એવી ભીડ જામી. કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા, અંકિતાબેન તો નખોદિયાની ગલીમાં પોતરી છે. આપણે જેને ચમનનો દારૂડિયો કહીએ છીએ ધિકારતા હતા એ એના અંકિતાનો તારણહેવાર બન્યો છે. સૌ લાગણીશીલ બની ગયા. સૌએ કોઈ ચમનને અર્ચલા ભરી નજરે જોતા હતા અને 20 વર્ષથી નાની ઉંમરના બાળકોને, કિશોરીઓ અને તરુણ અને નવી આવેલી વહુઓને રીસરના એમના કુટુંબીજનોને માથા ખાઈ રહ્યા હતા. સતત ચમન અને અંકિતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. અચાનક અંકિતાએ પ્રસાદની મીઠાઈ વેચવાનું યાદ આવ્યું. એણે એક યુવતીને કહ્યું, ભાઈ થોડી બધાને પહોંચાડી દેજે. પરંતુ લાગણીથી ભીંજાઈને પ્રેમ ભૂખ્યા બનેલા માનવ ટોળામાંથી અવાજ આવવા લાગ્યું, આખું ગામ લૂંટી પડ્યું ને આટલી મીઠાઈ કંઈ નહીં થાય. ટ્રેક્ટર લઈને ફટાફટ ઉપડો અને શહેરમાં કોક ગયું ને કોણ પૈસા આવ્યા. પણ 4 કિલોમીટર દૂર આવેલા શહેરમાંથી પોણો કલાકમાં 50 કિલો જેટલી મીઠાઈ આવી પહોંચી. ગામના કેટલાક ઘરેથી ચા ભરેલી કેટલી આવવા લાગી અને આ ગામમાં મીઠાઈઓ લોકો વચ્ચે અલોબોલ પરવાય તોડી નાખ્યા. બપોરના 3 વાગી ચૂક્યા હતા, છતાંય કોઈ ખસવાનું નામ નહોતું લેતા. એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં શાલ અને નારફિલ સાથે ફટાફટ દોડી આવ્યા. એમણે સીધો જ જમનાને બાથમાં લઈ લીધો અને એને અંકિતાને પાસે બોલાવીને કહ્યું, દીકરી, 7 મહિનાથી તે છાનું રાખ્યું શું કરે? કાકા ક્યાં સુધી? અને નખોદિયા શબ્દનો નેસુદ ના કરે ત્યાં સુધી હું લાચાર બની અને પોતાની પરિવારને સરપંચને અંકિતાને પગે લાગી. 2 મહિના પછી તો ગામના ખૂણે રહી ગયેલી વહેમ દૂર કરી ગયો. અંકિતાએ જમીનમાંથી નીપજેલો પાકને આવકમાંથી ગલીની પાછળમાં કારજ થયું અને વધેક આવક ધર્માદામાં આપી અને કારજ આખું ગામ જમ્યું. નખોદિયું ડોશીનું કારણકા જમણવાર પછી ના કોઈ બીમાર પડ્યું કે ના કોઈ ઊની આંચ આવી. મિત્રો, આપ સૌને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે આપેલું બેલ આઇકોન પણ દબાવી ઓલ સેટ કરી દેવું, જેથી દરેક વિડીયો આપણી સમયસર માહિતી મળી રહે. તો ત્યાં સુધી મિત્રો, આ કહાની આપણું શું કહેવું છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નહીં મળીશું મિત્રો નવી આ એપિસોડ સાથે. ત્યાં સુધી ખૂબ ધન્યવાદ. જય શ્રી કાસરાળ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી બધાને રાધે કૃષ્ણ, હરે કૃષ્ણ, રાધે રાધે.